તો આ તરફ સુરતની કામરેજની ગ્રામ સભામાં રખડતા ઢોર અને ખાડીપુરનો મુદ્દો છે તે ચર્ચામાં રહ્યો। મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી જે રીતે સુરતમાં ખાડીપુર છે તે મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે। ગ્રામજનોએ ખાડીપુરને લઈને અનેક રજૂઆતો કરી, સાથે સાથે ગ્રામ સભાની કોઈને જાણ ન કરાઈ હોવાના આક્ષેપો પણ લાગ્યા। ગ્રામજનોએ સભામાં સવાલોનો મારો ચલાવ્યો। રખડતા ઢોર, સોસાયટીઓમાં પાણી ભરાવાની જે વાત છે તેની પણ રજૂઆત કરવામાં આવી। મહિલા સરપંચ, ડેપ્યુટી સરપંચ ચાલુ ગ્રામસભા છોડીને જતા રહ્યા। અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે, બરોબર। બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબ ને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો, તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે। બીજા કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી। તો હવે એનો પ્રશ્નનો સોલ્વ કરવા અમે આગળ ગમે એ કર્મચારી છે અને પહેલાં પ્રથમ તો અમને આના ક્યાં ક્યાં વોર્ડના કોણ સભ્ય છે એ જ અમને ખબર નથી। તો તમે જે ગ્રામ્ય જે વિસ્તારની જે સોસાયટી છે એના જે તમારે આ લોકોને સુવિધા મળવી જોઈએ, અમને જે ગ્રામ્યને એ કોઈ સુવિધા અમને છે નહીં। તો સરપંચ અહીંથી ભાગી કેમ ગયા? તો એને જે પબ્લિકને જવાબ દેવાની હોવી જોઈએ ને, જવાબદારી એની છે।